નમસ્કાર, પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। આજે જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ છે અને ખાસ કરીને અખંડ સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે આજે પ્રાર્થના કરતી હોય છે। પાદરાના અલગ અલગ વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં વહેલી સવારથી મહિલાઓ પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા। જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ઉજવાતા વટ સાવિત્રી વ્રતની પાદરા પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં વડના વૃક્ષ પાસે પહોંચી પૂજા અર્ચના કરી હતી। પાદરા શહેરના પ્રવેશદ્વાર પર આવેલા ખત્રી મહારાજ મંદિર, લિબર્ટી ટોકીજ, અંબાજી મંદિર, નવાપુરા, પાણીની ટાંકી વિસ્તાર સહિતના શહેરના વિવિધ સ્થળોએ તેમજ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક વટ સાવિત્રીના વ્રતનું પાલન કર્યું હતું। મહિલાઓએ વડના વૃક્ષની પરિક્રમા કરી પવિત્ર દોરી બાંધી વ્રતની કથા સાંભળી અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય, પરિવારમાં સુખી સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી હતી। અનેક સ્થળોએ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી। સમગ્ર પાદરા પંથકમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી છે। આજરોજ પરમાત્માની કૃપાથી અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ વટ સાવિત્રીનું પૂજન કરી રહ્યા છે। વટ સાવિત્રીનું પૂજન ભગવાનની કૃપાથી જેઠ સુદ પૂનમ જ્યેષ્ઠા નક્ષત્ર હોય ત્યારે આ વટ સાવિત્રીનું પૂજન કરવામાં આવે છે અને અહીંયા અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે અહીંયા ભગવાનની પૂજા કરી અને ભગવાનનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય એટલા જ માટે અહીંયા પૂજન કરી રહ્યા છે। પાદરાના સૌ ભાવિક ભક્તોની અંદર બહેનો પોતાની શ્રદ્ધા અનુસાર વડની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ભક્તિ કરે, સાથે સાથે સત્યવાન અને સાવિત્રી માનું સ્મરણ કરે છે અને સાવિત્રી માનું સ્મરણ કરતા કરતા પોતાના પતિનું આયુષ્ય નિરોગી બને, પોતાના બાળકોની વિદ્યાની અંદર પ્રગતિ થાય, પોતાના ઘરની અંદર શુભ લક્ષ્મી પ્રાપ્ત થાય, એ માટે એ નિમિત્તે આજે જેઠ મહિનાની પૂર્ણિમાના નિમિત્તે ભક્તિ કરે છે। નારાયણ, જય શ્રી કૃષ્ણ। મારું નામ બીના વિશાલ કુમાર ગાંધી, પાદરા। અત્યારે અમે પાદરા કુંભારવાડાના નાકે બધી સૌભાગ્યવતી સ્ત્રીઓ અહીં ભેગા થઈને સાવિત્રી માતાનું વડની પૂજા કરીને પોતાના પતિનું લાંબુ આયુષ્ય માટે અમે પૂજા કરી રહ્યા છે, જેથી કરીને જેની સાથે અમે જીવન જીવવા માંગતા હોય એમના લાંબા આયુષ્ય માટે અમે શ્રદ્ધાથી ભાવનાપૂર્વક પૂજા કરી રહ્યા છીએ। ભગવાનનું નામ દઈએ છીએ, આખો દિવસ ભગવાનનું નામ લઈને કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ અને જેટલી શ્રદ્ધા રાખીને ભગવાનનું નામ દઈને પૂજા કરીએ છીએ, જેથી આપણે અમારા પોતાના જે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે તે પોતાના પતિના માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે શ્રદ્ધાથી કે અમારા પતિનું આયુષ્ય લાંબુ રહે। પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને શેર કરો।